નમસ્કાર. આજે તારીખ 21 ડિસેમ્બર 2025 રવિવારના રોજ સવારે 10 કલાકે શાસન સમ્રાટ ભવન ઓડિટોરિયમ હોલ, હઠીસિંહની વાડી, દિલ્હી દરવાજા બહાર, અમદાવાદ ખાતે પરમ પૂજ્ય આદરણીય શ્રી વિજયશીલ ચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણાથી હઠીસિંહ કેસરીસિંહ ટ્રસ્ટના ઉપક્રમે હોમ કોમ્યુનિકેશન દ્વારા શબ્દ સંપદા શીર્ષક હેઠળ જૈન સાહિત્ય સર્જકો અને પ્રશિષ્ટ કૃતિઓના વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌનું સ્વાગત છે. આજે જૈન સાહિત્ય સર્જક યશો વિજયજીના જૈન સાહિત્ય ગ્રંથ સમુદ્ર વહાણ સંવાદ એના વિશે માન્ય શ્રી ઋષિકેશ રાવલ સાહેબ અને જૈન સાહિત્ય સર્જક વૃદ્ધિ વિજયજી ના જૈન સાહિત્ય ગ્રંથ સુરસેન રાસ વિશે માન્ય શ્રી અભયભાઈ દોશી વક્તવ્ય આપશે. તો બંને વક્તાઓને વિનંતી કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપણે ખૂબ તાળીથી બંને વક્તાઓનું સ્વાગત કરીશું. આપનું સ્વાગત છે. આપ જાણો છો તેમ હોમ કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા 12 વર્ષથી દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવે છે. તેમજ દર મહિને શબ્દ જ્યોતિ શીર્ષક હેઠળ એક હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી કરવામાં આવે છે. સાથે સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો, સાહિત્ય પંચામૃત, સંત સાહિત્ય પર્વ, પર્યુષણ સાહિત્ય પર્વ, ગુજરાતી આત્મકથાના 150 વર્ષની ઉજવણી, સંસ્કૃત પર્વ, પુસ્તક પરિચય અને શબ્દ સંપદા જેવા વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન થાય છે. આયોજન થયેલ તમામ કાર્યક્રમો યુટ્યુબમાં સાહિત્ય વિમર્શમાં અપલોડ કરવામાં આવે છે, જેથી જે અહીંયા હાજર નથી રહી શક્યા એ લોકો આ કાર્યક્રમનો લાભ લઈ શકે. શબ્દ સંપદા અંતર્ગત આપણે એવા સર્જકોની જે વાત કરતા હોઈએ છીએ, જે વ્યાખ્યાનનું આયોજન થતું હોય છે, જેમણે મધ્યકાળ અને મધ્યકાળ પૂર્વે જે હેમયુગ કે પ્રાગ નરસિંહ યુગ કહેવાય છે, એ બંને યુગમાં જૈન સાહિત્ય સર્જકોએ જે વિપુલ પ્રમાણમાં સાહિત્ય સર્જન કર્યું છે, એ સાહિત્ય સર્જન જે ક્યાંય પુસ્તક સ્વરૂપે પણ ક્યાંય ઉપલબ્ધ નથી, તો એ સાહિત્ય અકબંધ માત્ર હસ્તલિપિમાં જ ના સચવાય અને એ સાહિત્ય તમામ ભાવકો સુધી, ગુજરાતી ભાષાના ભાવકો સુધી પહોંચે, એ હેતુથી આપણે શબ્દ સંપદા અંતર્ગત આ પ્રકારના વ્યાખ્યાનનું આયોજન કરતા હોઈએ છીએ. સૌપ્રથમ આપણે વક્તાઓનું સ્વાગત કરીશું. માન્ય શ્રી સુબીરભાઈને વિનંતી કે ઋષિકેશભાઈનું સ્વાગત. ત્યારબાદ સુબીરભાઈને વિનંતી કે અભયભાઈ દોશીનું પણ સ્વાગત. આભાર સુબીરભાઈ. કાર્યક્રમની રૂપરેખા કંઈક આ પ્રકારે રહેશે. સૌ પ્રથમ જૈન સાહિત્ય સર્જક યશો વિજયજીના જૈન સાહિત્ય ગ્રંથ સમુદ્ર વહાણ સંવાદ વિશે માન્ય શ્રી ઋષિકેશ રાવલ સાહેબ વક્તવ્ય આપશે અને ત્યારબાદ જૈન સાહિત્ય સર્જક વૃદ્ધિ વિજયજીના જૈન સાહિત્ય ગ્રંથ સુરસેન રાસ વિશે માન્ય શ્રી અભયભાઈ દોશી વક્તવ્ય આપશે. બંને વક્તાઓના વક્તવ્યની વચ્ચે સંચાલકની કોઈ ભૂમિકા રહેશે નહીં, જેની ખાસ નોંધ લેવા વિનંતી. વક્તાશ્રીના વક્તવ્ય પહેલા અને વક્તવ્ય બાદ અચૂક આપણે વક્તાશ્રીનું તાળીથી સન્માન કરીશું એવી નમ્ર વિનંતી. તો ખૂબ તાળીઓના સન્માન સાથે માન્ય ઋષિકેશભાઈને વિનંતી, આપ આવો અને વક્તવ્યનો પ્રારંભ કરો. સ્વાગત છે. નમસ્કાર. મારી વાત શરૂ કરું એ પહેલા સૌથી પહેલા તો આજે આ શબ્દ સંપદા એ જે વ્યાખ્યાનમાળા ચાલે છે, એના પ્રેરણામૂર્તિ પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજયશીલ ચંદ્ર સુરીજી મહારાજ સાહેબ, સુબીરભાઈ, ગૌરવભાઈ શેઠ અને આ જે સંચાલન કરી રહ્યા છે એ મનીષભાઈનો પણ વિશેષ આભારી એટલા માટે કે જૈન સાહિત્ય એ મારા રસનો વિષય તો ખરો જ, પણ આ નિમિત્તે મને વધુ ને વધુ કૃતિઓ નજીક જવાનો એક મને લાભ મળે છે અને એ નિમિત્તે મારા જ્ઞાનમાં પણ વૃદ્ધિ થાય છે
અને માનવ જ્ઞાનમાં પણ એને પણ આ કામ કરવા માટેની ગતિ મળે છે. એટલે એમના ચરણોમાં વંદન, અને પછી મારી વાત શરૂ કરીશ કે મારે આજે ઉપાધ્યાય યશો વિજયજી મહારાજની સમુદ્ર વહાણ કૃતિ પર વાત કરવાની છે. સામાન્ય રીતે આપણે જોઈએ છે કે મધ્યકાળમાં થઈ ગયેલા મોટા ભાગના જૈન જે સર્જકો છે, જૈન જે આચાર્ય ભગવંતો છે, એમણે જે સાહિત્ય રચ્યું છે એ સાહિત્ય નો સમય આપણે ચોક્કસ એમના જન્મ સમયથી માંડીને નિર્વાણ સમય હોય, મૃત્યુ સમય હોય કે પછી એ કૃતિનો રચના સમય આપણને બહુ ચોક્કસપણે જાણવા મળતો હોતો નથી. એ પરંપરા પ્રમાણે યશો વિજયજી નો પણ ચોક્કસ સમય આપણને મળતો નથી, પણ એમના શિષ્યો પ્રશિષ્યો દ્વારા એમની પ્રશસ્તિની જે કૃતિઓ રચવામાં આવી હોય એ કૃતિઓને આધારે એમનો સમય આપણે નિશ્ચિત કરવો પડે છે. તો એમના જીવન વિશેની માહિતી પણ બહુ ઓછી પ્રાપ્ત થતી હોય છે. તો મુનિ કાંતિ વિજયજી એ એક કૃતિ રચેલી સુજસવેલી ભાસ, એ કૃતિને આધારે આપણને થોડો ઘણો યશો વિજયજીનો પરિચય મળે છે. કે મુનિ યશો વિજયજીનું મૂળ નામ જશવંત હતું. પિતાનું નામ નારાયણ, એ વણિક અને વ્યવસાય વેપારી હતા. માતાનું નામ સૌભાગ્ય હતું અને મહેસાણા જિલ્લાના ચાણસ્મા તાલુકાના કનોડા ગામના હતા. જે મહેશ કનોડિયા, નરેશ કનોડિયા છે એ ગામના હતા. અને તે સમયે 1688માં આચાર્ય શ્રી નય વિજયજી ચોમાસું કરીને કુણઘેર ગામમાં પધાર્યા ત્યારે એમની માતાની સાથે તેઓ એમનું પ્રવચન સાંભળવા ગયા. અને એ વખતે એમના મનમાં એમના ઉદ્દેશથી વૈરાગ્ય જાગ્યો અને એમણે દીક્ષા ગ્રહણ કરવાનું મનોમન નિશ્ચિત કર્યું. અને અણહિલપુર પાટણ જઈને એમણે ગુરુ પાસે દીક્ષાની યાચના કરી. ગુરુએ તેમનું નામ યશો વિજય આપ્યું, પણ એ જ ક્ષણે એમના ભાઈ પદ્મસિંહે પણ દીક્ષા ગ્રહણ કરી. એટલે એક જ સાથે 1688માં બંને ભાઈઓએ દીક્ષા ગ્રહણ કરી. એટલે એ પ્રમાણે આ જોઈએ તો કદાચ દીક્ષા ગ્રહણ કરવાનો સમય એમનો 10 કે 12 વર્ષનો હોઈ શકે. તો કદાચ આપણે એમ કલ્પના કરીએ કે 1675 આસપાસ એમનો જન્મ સમય આપણે મૂકી શકીએ. વિદ્યાભ્યાસ એમાં પણ એ બાળપણથી જ બહુ મેધાવી અને તેજસ્વી હતા. એમણે પોતાના ગુરુ નય વિજયજી પાસે જૈન શાસ્ત્ર ઉપરાંત વ્યાકરણ, કાવ્યાલંકાર, કાવ્યશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, દર્શન વગેરે વિષયો પર એમણે ખૂબ અભ્યાસ કર્યો. અને આ સર્વદેશી અભ્યાસની અંદર એમના ગુરુભાઈ જીત વિજયજીનું પણ પ્રદાન બહુ મોટું રહ્યું છે. યશો વિજયજીને એમના જે ગુરુ હતા એ વધુ અભ્યાસ માટે એમને કાશી બનારસ લઈ ગયા. અને બનારસ જઈને એમણે સળદર્શન, ન્યાયશાસ્ત્ર, મીમાંસા, સાંખ્ય દર્શન, જૈમિની, સિદ્ધાંત શાસ્ત્ર, ચિંતામણી, બૌદ્ધ સિદ્ધાંત અને જીન આગમોની બહુ જ ઊંડી વિચારણા અને શાસ્ત્રોક્ત પદ્ધતિથી એમણે જ્ઞાન પ્રાપ્ત કર્યું. કાશીમાં લગભગ સતત 8 વર્ષ સુધી રહીને એમણે શાસ્ત્રોનો ગહન અભ્યાસ કર્યો. અને એ રીતે સળદર્શન વેત્તા, તાર્કિક ન્યાય વિશારદ અને ન્યાયાચાર્ય તરીકે તેઓ જૈન સાહિત્યમાં પ્રચલિત થયા. અને 1701માં એમને ગણી પદ મળ્યું અને 1718માં એમને ઉપાધ્યાય પદ મળ્યું હતું. એમણે ઘણી બધી સાહિત્યિક કૃતિઓ આપણને આપી છે. એમાં છે નય ચક્રવૃત્તિ, એ 1710માં આપ્યું છે. અને 1711માં દ્રવ્ય ગુણ પર્યાય રાસ, આ 2 રચનાઓ આપી છે. પણ એમની આજની જે કૃતિ છે સમુદ્ર વહાણ સંવાદ, એ જરા વિશેષ રોચક અને થોડીક મજા પડે એવા પ્રકારની રસિક છે. એટલે એમણે ઘણા બધા પદ્ય રચનાઓ અને સ્તોત્રોની રચના પણ કરી છે, પણ આજની જે કૃતિ છે બહુ જરા વધારે રોચક અને રસિક છે. એમાં સમુદ્ર અને વહાણ
બંનેની વચ્ચે સંવાદ થાય છે. આ પ્રકારના કૃતિઓ વાળી સંવાદ કાવ્ય વાળી રચનાઓ મધ્યકાળમાં ઘણી બધી આપણને મળે છે, પણ એમાં કોઈ એક વિષયના સારા અને નરસા બંને પાત્રો વચ્ચે, બંને પાસાઓ વચ્ચે એનો જેને કહી શકાય કે સંવાદ થાય છે અને એમાં સત્યનો વિજય થાય એવા પ્રકારની આ કૃતિઓ હોય છે. શિષ્ટ અશિષ્ટ ઉપર શિષ્ટનો વિજય, અસત્ય ઉપર સત્યનો વિજય, એવા પ્રકારની આ કૃતિઓ હોય છે. ડોક્ટર કીર્તિદાસ શાહ જણાવે છે કે લોચન મનનો ઝઘડો એ દયારામની આ એક રચના છે, એ લઘુ રચના છે. તો એવી જ શામળની ઉદ્યમ કર્મ સંવાદ, કામ કર્મ ચડિયાતું કે મહેનત ચડિયાતી, આ વિષયનો સંવાદ વાળી એક રચના પણ બહુ જાણીતી છે. એમાં જુદા જુદા પ્રકારો જોવા મળે છે. એક તો રાવણ મંદોદરી સંવાદ, સીતાનું અપહરણ કરીને રાવણ લઈ આવે પછી મંદોદરી વચ્ચે જે સંવાદ થાય છે એની વાત એમાં છે. એ વાસ્તવિક પ્રસંગ આધારિત કાવ્ય છે. ઉદ્યમ કર્મ સંવાદ કે બ્રાહ્મણ ભક્તિ વિવાદ એ વૈચારિક ખંડન મંડનની કૃતિ છે. ગુરુ શિષ્ય સંવાદ એ અખાની કૃતિ છે, એ તત્વ વિચાર આધારિત સંવાદ કૃતિ છે. પણ આચાર્ય યશો વિજયની જે કૃતિ છે મુનિની, એ સમુદ્ર વહાણ સંવાદ એ રૂપકાત્મક કૃતિ છે. એમાં મૂળ ભલે સમુદ્ર અને વહાણ વચ્ચે સંવાદ થયો હોય, પણ એ જીવન નિરીક્ષણ આધારિત વિચાર ચાતુર્ય સભર એ રચના છે. એમાં જે ઉપદેશનું નિરૂપણ કરવામાં આવ્યું છે એ મનુષ્ય માટે છે અને એ રીતે અન્યોક્તિ પણ બને છે, બીજાને ઉપયોગી થાય એવા સંબોધનો એમાં છે, જેને કહી શકાય. અને એ મોહનલાલ દલીચંદ દેસાઈની ગ્રંથ ગુર્જર સાહિત્ય ભાગ 1 એની અંદર આ કૃતિ સમાવેલી છે. અને બીજી મુનિ કીર્તિ યશ વિજયજીના સંપાદિત ગ્રંથ ગુર્જર સાહિત્ય ભાગ 1, આ બંનેમાં આ કૃતિ સમાહિત છે. એની વિશિષ્ટ કાવ્ય ગૂંથણી અને કાવ્ય કુશળતા જે છે એને આધારે વધારે કૃતિ રસિક બની છે. અને એમાં જેને કહી શકાય કુલ 17 ખંડની આ રચના છે. એમાં દુહા પછી ઢાળ એ પ્રકારની કવિએ કાવ્ય શૈલી સ્વીકારી છે. એમાં 89 દુહાઓ છે અને ક્યાંક અપવાદ રૂપે અંતે ચોપાઈ છંદનો એમણે પ્રયોગ કર્યો છે. કાવ્યમાં કુલ 700 જેટલી પંક્તિઓ છે અને દરેક ઢાળના આરંભે એ કયા રાગમાં ગાવાની છે એનું રાગ વૈવિધ્યનું સૂચન પણ એમાં મુનિજીએ કર્યું છે. મધ્યકાલીન કાવ્ય પરંપરાને અનુસાર એમને સર્વપ્રથમ ઈશ્વરની સ્તુતિ કર્યા પછી કાવ્યની શરૂઆત કરી છે. શ્રી નવખંડ અખંડ ગુણ નામી પાસ ભગવદ એમ કરીને ભગવાનને પ્રણામ કરીને પછી કહે છે, ઉદ્દેશ કહે છે કે કરશું કૌતુક કારણે, લોકોને નવાઈ પામે એટલા માટે એમ કે છે કે વહાણ સમુદ્ર વૃંતાન, આ કાવ્યની હું રચના કરું છું. મોટા નાના સાંભળો, મત કરો અભિમાન, કોઈ માણસે અભિમાન કરવાની જરૂર નથી. ગર્વ કર્યો રણયારને, સમુદ્રએ અભિમાન કર્યું, ટાળ્યો વાહને નિદાન, પણ એનું અભિમાન જે છે એને પેલા ઉપર તરતા વહાણે એના અભિમાનને ચકનાચૂર કરી દીધું. એવા પ્રકારની આ રચના છે. કથા વસ્તુ એવી છે કે ઘોઘા બંદરેથી ઘણા બધા વહાણો એ પોતપોતાનો સામાન ભરીને, પોતપોતાના મુસાફરોને ભરીને એક શુભ મુહૂર્ત જોઈને પૂજા વિધિ બાદ એ દરિયો ખેડવા ઉપડે છે. આરંભે હલેસા અને દરિયાના પાણી આ બધામાં મિત્રતા છે અને એકબીજાને પરસ્પર પૂરક મદદ કરતા રીતે વહાણ ઉપર ચાલી રહ્યું છે. પણ અચાનક જ સમુદ્રને અભિમાન થાય છે મધ દરિયે વહાણો પહોંચ્યા પછી. અને સમુદ્ર જે છે એ એને પોતાની તાકાતનો ગર્વ થવા માંડ્યો, અભિમાન થવા માંડ્યું અને એ એકદમ તોફાને ચડ્યો અને પોતાના મોટા મોટા મોજા ઉછાળે, ગર્જનાઓ કરે, આમ બિહાવણું વાતાવરણ એને ઊભું કરી દીધું. એટલે વહાણે પૂછ્યું કે ભાઈ કેમ આમ અચાનક તો એવું શું થયું એમ કે તને કે આમ આટલું બધું તોફાન અને આટલી બધી ગર્જનાઓ, તોફાન મસ્તીએ તું ચડ્યો છે એમ કે છે. તો અને તારામાં કઈ અભિમાન કરવા જેવું કેવું તો તોફાન કરવા જેવું છે જ નહીં એમ કે છે. વહાણ કે છે દરિયા તુમે છો ભરિયા,
એ દરિયા તારી પાસે ભલે અખૂટ પાણી રહ્યું, પુષ્કળ તું ભરેલો રહ્યો પાણીથી, નવી તરિયા કુળે, પણ તે કોઈનું જીવન તાર્યું નથી. તે હંમેશા બધાને તારામાં ડૂબાડ્યા જ છે. તુમે કોઈથી નવ ડર્યા, ભલે તું કોઈથી ડરતો ના હોય, તારામાં અખૂટ ગુણ ભર્યા હોય, પુષ્કળ ગુણનો ભંડાર તું હોય, તો પણ ગુણ મદ કરવો તે તુને નવ ઘટે. તો પણ પોતાના ગુણોનું અભિમાન કરવું એ કોઈ જીવને શોભતું નથી એમ કે છે. એટલે તમે એમ કે છે કે આ અભિમાન કરવા માંડ્યા છો, આ તોફાન કરવા માંડ્યા છો, એ બધું શમી જાઓ, શાંત થઈ જાઓ. દરિયો એનો જવાબ આપે છે કે મારી પાસે તો અભિમાન કરવા જેવું ઘણું બધું છે, પુષ્કળ છે, હું શું કામ અભિમાન ના કરું. એમ કે છે કે મારા કારણે તો રાજા રાવણની લંકા સોનાની થઈ હતી, ત્યાં સુધી કોઈ જઈ શકતું જ નતું એમ કે છે. અને રાજા રાવણ અજય હતો. મૈનાક પર્વત એને પણ મેં આશરો આપેલો હતો એમ કે છે. અને મારા પેટાળમાં તો સોના, ચાંદી અને રત્નોના અખૂટ ભંડાર ભરેલા છે. હું તેને રત્નાકર કહેવાઉં છું એમ કે છે. અને જેને આપણે ત્રિભુવન ધણી કહીએ છીએ, ભગવાન વિષ્ણુ, એ જ શેષનાગની શૈયા કરીને મારા પેટાળમાં પડ્યા હોય તો મારે કોઈનાથી ડરવાની જરૂર હોય? હું શું કામ ડરું એમ કે છે. મારી પાસે તો કેટલી બધી તાકાત છે. અને આવા ત્રિભુવન સરતા જ હું છું એમ કે છે, જે મારા પેટાળમાં સૂતા હોય એમ હું એવો તાજ છું એમ કે છે. અને તું તો હળવો છે, લાકડાનું છે, અને તારું પેટ તો જો અંદરથી પોલું છે, કારણ સામાન અંદર ભરાય વહાણમાં, એટલે કે તારું પેટ તો અંદરથી પોલું છે. અને તું મારી મોટાઈને શું જાણી શકે એમ કે મારા ગુણોને જાણવાની તારી તાકાત જ નથી. મુજ માહે પોડ્યા હે જે સેજ કહી અહિરાજ, મારા પેટમાં તો વિષ્ણુ ભગવાન સૂતા છે. ઓડ કરે કોણ મારી? હું ત્રિભુવન સરતા, હું ત્રિભુવનનો સરતા જ છું એમ કે છે. તું હેલું આ બોલડા, ફલું તું જ પેટ, તું પોલો છે, હલકું છે. મુજ મોટાઈ, મારી મોટાઈને તું ના જાણી શકે, તારામાં તાકાત જ નથી કે છે. આ સાંભળીને પછી વહાણ જવાબ આપે છે એનો, કે છે કે હલુઆ પીણ અમે, તારું જી શાયર સાંભળો, બહુ જનને પાર ઉતારું શાયર. હું ભલે હલકો હોઉં, લાકડાનો હોઉં, પણ અનેકના જીવન મેં તાર્યા છે. હું અનેક જણને આ કિનારેથી સામે કિનારેના સ્વજનો ભેગા લઈ જાઉં છું, પરિવાર સાથે મેળાપ કરાવું છું, અને લોકોના આશીર્વાદ લઉં છું. ભલે હલકો રહ્યો ત્યારે કે છે કે, અને સાગર કે છે કે મોટા તો ઉકરડાય હોય છે કે છે, પણ દુર્ગંધ મારતા હોય છે, પણ હું ભલે નાનો છું પણ કે છે હીરો છું. દીવો ભલે નાનો હોય પણ પ્રકાશ આપે છે, આજુબાજુમાં અંધકાર દૂર કરે છે. ચંદ્ર ભલે નાનો હોય તોય કાજળ ઘેરી રાતને એ અજવાળી કરે છે. પંચજન્ય શંખ ભલે નાનો હોય પણ તોય વિષ્ણુ ભગવાનની, કૃષ્ણ ભગવાનની પૂજામાં એ શંખ વપરાય છે. અને એમાં એક ફૂંક મારવામાં આવે ને તોય કે આખું ત્રિભુવન ગાજી ઉઠે છે. સિંહનું બચ્ચું ભલે નાનકડું હોય પણ એ ગર્જના કરે તો આખું જંગલ ગરજી ઉઠે. એ સિંહનું બચ્ચું છે. તારી શું હેસિયત છે? અને નાની ઔષધ જો હોય પસેજી શાયર સાંભળોજી, તો ભૂત પ્રેત સવી નાયર સાંભળોજી. નાને અક્ષર ગ્રંથ લખાયજી, શાયર સાંભળોજી, તેનો અર્થ મોટો થાયજી. આવડી નાનકડી ટીકડી દવાની હોય છે, પણ એ દવાની આવડી નાનકડી ગોળી હોવા છતાં કે જે ભયાનક રોગોને દૂર કરે છે. ભગવાનનું નામ ભલે 2 જ અક્ષરનું હોય, રામ કે કૃષ્ણ, પણ ભલભલા એનું નામનું સ્મરણ કરવામાં આવે તો ભલભલા ભૂત પ્રેત બધા ભાગી જાય છે. અને ગ્રંથ, ધાર્મિક ગ્રંથની અંદર ભલે અક્ષર નાના હોય, બહુ ઝીણા હોય, પણ એની અંદર અસંખ્ય લોકોના જીવનો તારી શકે એટલો એમાં ઉપદેશ હોય છે, એટલું એમાં જ્ઞાન હોય છે. એટલે નાનો પણ રાઈનો દાણો એમ કે છે. વહાણ આવી એને દ્રષ્ટાંતો આપીને સમજાવે છે. તો દરિયો કે છે કે, અને અહીં નાના મોટાની સરખામણી કરવી એ જ વ્યર્થ છે, કે આ બધી તું વાતો રહેવા દે કે છે, નાના મોટાની સરખામણી કરવાની જરૂર નથી. અહીં મૂળ વાત તો સાર અસારની છે, સાચું શું ખોટું શું એની વાત છે કે છે. તમે રાવણ જેવા રાક્ષસની સાથે ગયા અને દુષ્ટના પક્ષે ગયા અને ચોરના પક્ષે જઈને તમે અનિતિના રસ્તે ચાલ્યા, એટલે રામે તમને દરિયાને બાંધી દીધું. એવું કહેવાય છે કે સીતાને લેવા ગયા એ વખતે એમ કે દરિયાને ભગવાને બાંધી દીધો હતો. એટલે કે છે કે તમને રામે બાંધી દીધા હતા એમ કે છે. હવે
તમને તમારી અખૂટ સંપત્તિનો બહુ અભિમાન છે, તો તમારા પેટાળમાં જે રત્નો પડ્યા છે, જે સોનું પડ્યું છે, એ તો ઈશ્વરે નિર્મિત કરેલું છે. એમાં તારું શું કે છે? તું ક્યાં કમાવા ગયો? તું ક્યાંથી લઈને આવ્યો છે? એ તો ભગવાને તારા પેટમાં મૂક્યું છે. તારી આજુબાજુ જે બધી સંપત્તિઓ છે, વૃક્ષો છે, કુદરતી સૌંદર્ય છે, એ તો ઈશ્વરે નિર્માણ કરેલું છે. એમાં તમારી કોઈ કારીગરી નથી. એટલે એમાં કોઈ તમારે અભિમાન કરવાની જરૂર નથી, કારણ કે તમારી સમૃદ્ધિ તો ભૂમિગત છે અને ગુણનો, દ્વીપનો ગુણ છે, ટાપુનો. એટલે અભિમાન ત્યાગીને તમે શાંત થઈ જાઓ છો કે તે દેખીને મત કી રહોજી, મદ છોડી છાના રહોજી. અભિમાન છોડીને શાંત થઈ જાઓ કે સાગર હવે ગુસ્સે થાય છે. દરિયો ગુસ્સે થઈને કહે છે, અને વહાણને કહે છે કે મારું કુળ, વહાણ દરિયાને કહે છે કે મારું કુળ સુર તરુણ, લાકડાનું, હું ભલે લાકડાનું હોઉં, વહાણ કહે છે, પણ કુળનું અભિમાન શું કરવાનું હોય? એમ કે છે. કારણ કે દરેકના જન્મ ક્યાં મળવો એ તો ઈશ્વર આધીન છે, એ આપણા આધીન છે નહીં. તો પછી કુળનું અભિમાન આપણે શું કામ કરવું જોઈએ? અને જેણે પોતાના ગુણોથી આ જગતને અજવાળ્યું હોય, પોતાના સદગુણોથી જગતની અંદર પોતાની કીર્તિ પ્રાપ્ત કરી હોય, પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી હોય, એણે કુળનું અભિમાન કરવાનું હોય. બાકી જે અનેક દોષોથી, દુર્ગુણોથી ભરેલો હોય, એને વળી કુળનું અભિમાન શું કરવાનું હોય? જેણે પોતાના સંપત્તિ પ્રાપ્ત કરી, પણ એ સંપત્તિથી અનેક લોકોને મદદરૂપ થયો હોય, અનેક જગ્યાએ એના જીવન ઉજાળ્યા હોય, તો એ અભિમાન કરે તો બરાબર છે. પણ પેલો ચોર હોય, આખું ઘર ચોર હોય, કે મારા બાપા તો બેંક લૂંટી હતી, તો પણ એ તો કઈ અભિમાન કરવાની વસ્તુ છે? મારા બાપા તો કે ગમે એટલી એમ કે આખી ચાલતી ગાડી લૂંટી લીધી હતી, પણ એ અભિમાન કરવાની વાત નથી કે છે. તો કે તારામાં તો કેટલાય દુર્ગુણો ભરેલા છે, અને એવા કઈ અભિમાન ના થાય એનું કે છે. અને તમે એમ કે છે તમારી જાતને રત્નાકર ઓળખાવો છો, પણ રત્નો તો તમારા પેટમાં પડ્યા છે અને સંતાડીને રાખો છો. તમે એ તમારી મિલકત કોઈને આપતા હોય, કોઈનું જીવન ઉજવાળતા હોય, કોઈ ગરીબોને મદદ કરતા હોય, કોઈ દેવ દેરા બંધાવતા હોય તો બરાબર છે, પણ એ ધન તો તમારું પેટાળમાં તમે સંતાડ્યું છે. બિચારા પેલા મરજીયાઓ ડૂબકી મારી મારીને શોધીને મરી જાય ત્યારે કંઈક આટલું કંઈક બહાર લઈને આવે છે. અહીં કે છે કે હવે સાગરની ધીરજ ખૂટે છે. સાગર ગુસ્સે થાય છે અને ખીજાઈને કહે છે કે તું શું અભિમાન કરે છે? જરા સમજી વિચારીને બોલ. તને આજીવિકા હું આલું છું, એમ કે તારો ધંધો મારા કારણે ચાલે છે, મારાથી તો તારો વેપાર છે અને તારો ધંધો ચાલે છે. જો હમણાં મારું પાણી ખૂટી જાય, ઓછું થઈ જાય, તો તું તળિયામાં બેસી જાય એમ કે છે. તારો ધંધો બેન, તું ભૂખે મરે એમ કે છે, તારો ધંધો જ બંધ થઈ જાય. મારું જળ તો અખૂટ છે. તું કે છે મારી ઉદારતા તું જો, આટલા સમુદ્રના વહાણોને, મોડીઓને હું ચાલવા દઉં છું, નહીં તો હમણાં બધા રોતા કરી દઉં એમ કે છે. તું કે જે સાગર કહે મદ કરે હો તો વિચારી જોય, જે જગને આજીવિકા તે સવી મુજથી હોય. આટલા અસંખ્ય વહાણોને આજીવિકા હું આપું છું. મુજ વેળા ઉપર તમે ખેલ ખેલો, મારા પાણી ઉપર તમે પેલા ક્રિકેટ રમે મેદાનમાં છોકરા, એવી રીતે તમે તરો છો એમ કે છે. વહાણોને કહે છે જે નિજ અખૂટ તો સૌને જનને ક્ષમ. પાણી અખૂટ છે એટલે આ બધા મારી પર તરી શકે છે. આ સાંભળીને વહાણ જવાબ આપે છે, તમે તમારા જળનું અભિમાન કરીને બેઠા છો, પણ તમારું પાણી તો ખારું છે. તમારા આટલા બધા પાણી કરતા એક મીઠા જળનું નાનકડું ઝરણું હોય ને તો આખી દુનિયાના કામ આવે. તમારે શું કામમાં આવો છો? તમે કહે છે તમારા જળ કરવાના શું? સાગર કહે છે કે ગંગા જેવી બધી પવિત્ર નદીઓના પાણી મારી અંદર આવે છે, એટલે હું પવિત્ર છું એમ કે છે, તીર્થસ્થાન જેવો છું. વહાણ એનો જવાબ આપે છે. વહાણ કહે છે કે ગંગાનું ભલે પાણી પવિત્ર રહ્યું, પણ એમાં જો અખંડ ગટરો ઠલવાતી હોય તો પછી ગંગાની પણ પવિત્રતા ના રહે. તો કે છે એમાં તમારી પવિત્રતા જળવાતી નથી. અને ભાઈ, તીરથ તો તેને કહેવાય કે જેના 3 અર્થ તારવી શકાય, એને તીરથ કહેવાય. તમારા તો એકે અર્થ તારવી શકાતો નથી. સાગર હવે કહે છે કે આ મેઘ છે ને એ મારું પાણી લઈ જાય છે, આ વાદળા મારું પાણી લઈ જાય છે, અને
એ પૃથ્વી પર પાણી વરસાવીને આ પૃથ્વીને નવપલ્લવિત કરે છે. એ હું છું તો એ બધું શક્ય બને છે કે નહીં તો કશું ના થાય. વાદળા ક્યાં જાત પાણી લેવા? તો મેઘને કહે છે કે સાગર, વહાણ કહે છે કે એ સાગર, તું પાણી મેઘને સામેથી નથી હાલતો. સાગર ગર્જના કરીને વાદળના ગડગડાટથી તને ડરાવે છે અને તું ડરનો માર્યો પાણી હાલે છે. સામેથી નથી હાલતો ઉદારતાથી, પણ ડરીને, એના ગડગડાટથી ડરીને તું એને પાણી હાલે છે અને એ તને ધમકાવીને પાણી લઈ જાય છે. મહાનતા તો મેઘની કહેવાય કે તારું ખારું પાણી લઈ જઈને એને મીઠું કરીને ધરતી પર વરસાવે છે. એની મહાનતા છે. તારી શું મહાનતા? એમ કે છે. અને એક થોડો વરસાદ પડે તોય પણ વરસાદનું પાણી બધે લીલોતરી છવાઈ જાય. તમે 100 ટેન્કર નાખો તો એટલું કશું પરિણામ ના મળે, પણ એ વરસાદનું એ નવપલ્લવિત કરે છે. એમાં તું શું મોટું કરે છે? એમ કે છે. ત્યારે તારું ખારું પાણી રેડીએ તો જે હોય બધું બળી જાય. તારા પાણીની કિંમત શું? એમ એ પછી એરંડો ને સુરતરુ, ચિંતામણી ને કાંકરો, દૂધ અને વિષ, આવા પણ ઉદાહરણો આપે છે. અને પછી કહે છે કે તને એમ છે કે તું તારા જળ વડે અમને બધાને તારે છે? તું તો અમને બધાને ડૂબાડવા જ બેઠો છે. કારણ કે અસંખ્ય તારા પેટાળમાં અસંખ્ય વહાણો ડૂબેલા છે, હોડીઓ ડૂબેલી છે, અસંખ્ય ખલાસીઓ ડૂબેલા છે. પણ અમે તો અમારા ગુણથી તરીએ છીએ. લાકડાનો તરવાનો ગુણ છે. હલકું હોય તરે. જે પોતાના ગુણની બહુ પ્રશંસા, અભિમાન ના કરતો હોય એવા માણસો જમીન સાથે જોડાયેલા રહે, એની વાહવા થાય. એમ કે છે. એટલે હું મારા હલકાપણાના ગુણથી તરું છું પાણી ઉપર. એટલે તને એમ છે કે ગાડા નીચે ચાલે છે પેલા કૂતરું, અને આખું ગાડું કૂતરાને એમ થાય છે કે હું ચલાવું છું. એટલે તને એવું છે એમ કે છે કે આ બધા વહાણો મારા કારણે તરે છે? જલમાહી નહીં ગુજ તણી, તરીએ છીએ અમે નહીં તરે. અમારા ગુણથી અમે તરીએ છીએ. હું તારું છું એ હને એમ તું, હું તો અસંખ્યને તારું છું કે છે. મારા પહોળા વિશાળ પોલા પેટની અંદર અસંખ્ય મુસાફરોને બેસાડીને લઈ જાઉં છું. અસંખ્ય જીવન જરૂરિયાતની વસ્તુ એકબીજાથી બીના જગ્યાએ પહોંચાડું છું. લોકોને જીવન આપું છું કે છે હું તો. એમ ચિત્તમાં ધરે શકટ સિંડી, શ્વાન જીમ મનમાં ધરે. ગાડા નીચે પેલું કૂતરું ચાલે અને તને એમ છે કે હું ગાડું ચલાવું છું, તો ગર કરવો તુજ ઘટે, પાણ તુજ જલમાં મળે. તો એવું અભિમાન કરવાની તારે જરૂર નથી. આ સાંભળીને સાગર ગુસ્સે થઈને છે કે તને તારે તો ગુણની કોઈ ખબર જ નથી પડતી કે છે. તને ગુણની કદર કરવાની તારામાં તાકાત જ નથી કે છે. તું મારા ગુણોને હજુ જાણતો જ નથી, મારામાં કેટલી તાકાત છે એમ. સમુદ્ર મંથન માંથી નીકળેલો જે મારો પુત્ર છે ને ચંદ્ર, એ આખી દુનિયા પર શીતળતા છે ફેલાવે છે. મારો પુત્ર શીખે છે. મારા પેટાળમાંથી નીકળ્યો છે ચંદ્ર. અને વહાણ એને જવાબ આપે છે કે તારા પુત્ર ચંદ્ર છે, એની જે દુહિતા ચાંદની છે, એ ચાંદનીનો સંગ કરવા તું ઈચ્છે છે, પણ એ તને જોઈને ભાગે છે. અને આમે પુત્રના ગુણથી બાપને શું લાભ? બાપના ગુણ હોય તો દીકરાને કામ આવે, પણ પુત્રના ગુણથી બાપને શું લાભ થાય? એ તો અનુભવ કરી ચૂકેલો છે. એટલે બીજાના ઉછીના ગુણ લઈ અને ક્યાં સુધી એમ કે પોતે અજવાળું હાલશો? કુકરી પાસેથી માગી માગીને ઘર ક્યાં સુધી ચાલે? તો બીજાના ગુણો ઉછીના લઈને તમે પોતાની પ્રશંસાઓ કરો છો તો કેવી રીતે ચાલે? એમ કે નિજ ગુણ હોય તો ગાજીએ. પોતામાં તાકાત હોય, પોતામાં એવા પોતાના ગુણોની ભંડાર હોય તો આપણે પોતાની બીજાની આગળ જઈને પોતાના ગુણોની કથા ગાઈએ, પોતાની પ્રશંસા કરીએ. જેમ વિદ્યા પુસ્તક રહી, જીમ વલી ધન પર હસ્ત, પુસ્તક સ્થાતુ યા વિદ્યાયા પરહસ્તમ ચ ધનમ, કાર્યકાલે સમુત્પન્ને નસા વિદ્યાયા તદ્ધનમ. જ્યારે જરૂર પડે ત્યારે પુસ્તકમાં રહેલી વિદ્યા શું કરવાની? આજે હાલ પૈસાની જરૂર પડીને બેંક બંધ હોય તો તમે શું કરો? બેંકમાં ઘણા પૈસા હોય પણ શું કરવાનું? એટલે પુસ્તકમાં રહેલું જ્ઞાન શું કરવાનું? આપણને જ્યાં સુધી આત્મસાત ન થયું હોય ત્યાં સુધી, અંદર ડૂબકી મારી હોય જ્ઞાનમાં, કઈ વાંચ્યું હોય, જ્ઞાન ઉપાર્જન કર્યું હોય, તો એનો ગુણોની તમે વાહવા કરી શકો. એટલે સાગર કહે છે કે તને ખબર પડતી નથી, તું એમ કે છે કે ગુણોને જાણ્યા વિના પેલા દૂધમાંથી પોરા કાઢે છે.
આ ઉનાળાની સુરતની ગરમીમાં બધા જ પાણીના સ્ત્રોતો સુકાઈ જાય છે, ખાબોચિયા, નદીઓ બધું સુકાઈ જાય છે, પણ મારું જળ તો ઉનાળામાં પણ અખૂટ હોય છે, ઉપરથી ભરતી આવે છે. અગ્નિ જેમ મેરું ગળતો નથી એમ હું પણ ગમે તેવું થાય તો મારું પાણી સુકાતું નથી, ઉપરથી વધે છે. ત્યારે વહાણે કહ્યું, એ સાગર, તું તારા અખૂટ પાણીનું અભિમાન કરે છે, પણ પેલા ઘડામાં જન્મેલા ઋષિએ તને માત્ર એક હથેળીમાં શોષી લીધો હતો. એ પૌરાણિક કથા યાદ કરો કે ઘડાની અંદર અથવા એક ખોબાની અંદર તમને આખો દરિયો એ ઋષિ લઈ ગયા હતા, પૂરી દીધું હતું. તો એ યાદ કરો. અને આટલા નદીઓના નીર તારામાં સમાય છે, આટલી નદીઓ તારામાં ઠલવાય છે, તો તું ઉપરથી બધીને ખારી કરે છે, તારા પાણીથી નદીઓના પાણી બગાડે છે, અને તોય તું ધરાતો જ નથી. એમ કે છે તું તો ભૂખાળવો છે, તારી ભૂખ ધરાતી જ નથી. કેટલા બધા લોકોને તે મારી નાખ્યા, પેલા રાક્ષસની જેમ. બિચારા ખલાસીઓ ઘેર પહોંચતા નથી, કુટુંબો રડતા રઝળતા થઈ જાય છે, અને તું અંદર બધાને તારી ભૂખ સંતોષ્યા જ કરે છે, લોકોને મારી મારીને. એટલે અને આમે કે છે દુખિયા, દુર્જન અને આળસુ, આ ત્રણે નક્કામાં ફૂલાઈને ફરતા હોય છે. એમનામાં કશું જ નથી હોતું, એક સારો ગુણ નથી હોતો, દુખિયા, દુર્જન અને આળસુ. અને છતાંય પોતાના ગુણોની પ્રશંસાઓ કરે જ જતા હોય છે. પણ એ સાગર, તને ટેવ છે બીજાના ઉછીના ગુણ લઈને તારે બધે એની ગુણગાન કરવાની તને ટેવ છે, પણ હું તને જાણું છું. એમ કરીને બંને વચ્ચેની જે સંવાદ છે 9 ખંડ સુધી ચાલે છે. અને પછી સાગર જે છે એ એને શરણાગતિ સ્વીકારવાનું કહે છે કે મારી તાકાત તું નહીં પહોંચી વળે, હું તને ઉલાડીને ફેંકી દઈશ, તું મારા શરણે આવી જા. એટલે પેલો કહે છે કે શરણું તો હું કોઈનું નહીં સ્વીકારું. કે છે શરણ જગી ધર્મ વીણ કોઈ નહીં, મારા જૈન ધર્મ સિવાય હું કોઈનું શરણું સ્વીકારવાનું નથી. તારે મને મારી નાખો હોય તો મારી નાખ. શરણ સિંધુ મુજ કોણ બાંધ, તારા દરિયાના શરણે હું આવું? જા જા કે તાથી થાય તોડી લે, હું નહીં આવું, મારા જૈન ધર્મના શરણે જ જઈશ. હવે સાગર એને પોતાને શરણે લાવવા માટે પોતાનું ભયાનક વિકરાળ સ્વરૂપ ઊભું કરે છે. ઊંચા ઊંચા મોજા ઉછાળે છે, જોરદાર પવનના સુસવાટા ફૂંકે છે, ભયાનક વરસાદ વરસાવે છે, જોર જોરથી ચારે બાજુ ઢોલ વાગે એવી ગર્જનાઓ કરે છે, વીજળીના કડાકા ભડાકાઓ કરે છે. સામે જ જાણે કે પાડા પર બેઠીને યમરાજ આવતા હોય એવું વિકરાળ સ્વરૂપ ઊભું કરી દે છે. આવા સાગરના રૌદ્ર સ્વરૂપને જોઈને ભલભલા ગભરાઈ જાય, બ્રહ્માંડ પણ ધ્રુજી જાય, અને પાતાળમાં રહેલો શેષનાગ પણ હલી જાય એવું આખું વાતાવરણ, યુદ્ધ ભૂમિ જેવું વાતાવરણ દરિયો ઊભું કરે છે. અને આખું સુંદર વર્ણન જેને કહીએ કે બહુ કલ્પનાઓથી સભર વર્ણન આ વિભાગની અંદર કવિએ કર્યું છે, યશો વિજયજીએ. આમ વાંચીએ તો મજા પડી જાય એવા પ્રકારના વર્ણન એને આખું વાતાવરણ ઊભું કરી આપ્યું છે બિહામણું. અને કહે છે કે ભંડ બ્રહ્માંડ શતખંડ જે કરી શકે, ઉચ્છલે તેવા નાલ ગોલા, વરસતા અગલ રણ મગરો સે ભર્યા, માનું એ યમતણા. જાણે કે મોટા મોટા પેલા યુદ્ધના મેદાનની અંદર દારૂ ગોળા ફેંકાતા હોય એવી મોટી યમરાજની આંખો દેખાય એવું ભયાનક વાતાવરણ છે. અને પેલો વહાણ છે એ આ ધમકીને વશ થયા વિના જવાબ આપે છે કે તું ગમે એટલું તોફાન બચાવ, કે છે તું ગમે એટલું બિહામણું વાતાવરણ ઊભું કર, પણ આવા સંકટો વચ્ચે પણ મને મારો ધર્મ બચાવશે, મને મારો ભગવાન બચાવશે. એમ કે છે. અને તું ઉભો ઉભો ખેલ જુએ છે, એમ કે છે કે હું તારાથી ડરી જઈશ. અને સાગર એવી કલ્પના કરીને એને જવાબ આપે છે કે હે વહાણ, તને તારા કર્મોની સજા મળી છે, તને તારા પાપની સજા મળી છે. તારા શરીર પર જે અનેક ખીલાઓ ઠોક્યા છે એ ખીલાઓ તારા કર્મોના કારણે ઠોકાયા છે. એમ કે છે. અને તને દરિયાના કાંઠે દોરડાથી બાંધવામાં આવે છે, પણ તારા પાપની સજા છે. એ કહે છે વિંધ્યો ખીલે લોહને ને તુજ કુળ મજારી, બાંધ્યો છે ધડ દોરડું નિજ બસ લગા. તારા આખા શરીર ઉપર ખીલામાં, વહાણ બનાવવા ખીલા તો મારવા જ પડે, એટલે તારા પાપની સજા છે આ બધી. ભગવાને આટલા બધા ખીલા તને માર્યા છે અને તને દોરડાથી બાંધે છે છેલ્લે. કે છે આ સાંભળીને વહાણ કે છે કે તારા પગ વચ્ચે જ અગ્નિ છે, વડવા નળ છે. કે છે મેરુ મંથન વખતે તને વલોવી નાખ્યો તો દેવો અને રાક્ષસોએ. રામે તને બાળીને પાતાળમાં સંતાડી દીધો હતો,
અહીં તો પવને તને બહાર કાઢ્યો તું જીવતો આવ્યો એમ કે છે. એટલે હજી એ તારા મોઢામાં ફીણ વળે. તને ખબર છે કે માટે આ બધું તારા પાપનું કર્મ તું ભોગવી રહ્યો છો. નાની નાની વાતમાં મોઢામાંથી ફીણ બહાર આવે છે, અમારે નથી આવતું. ભોગવતો એમ પાપ ફળ નવી જાણે નવી નિજ હાણી, દોષ ગ્રહે તું પરતણા તે આવી મણી. તું પોતે જ આટલો બધો પાપી છે અને બીજાને દોષી તું સાબિત કરે છે. ક્રોધિત થયેલા સાગર પાસે હવે દલીલો ખૂટી જાય છે. એટલે સાગર કહે છે કે એ વહાણને ધમકી આલે છે કે તું નીતિનો માર્ગ ભૂલી ગયો છે, હવે મોટા સાથે વિવાદ ન થાય, હું મોટો છું એટલે તું આવી જા મારા શરણે, અને નહીં તો મારા પવનના ઝોકાથી તને વાતો ન આવતો કરીને મારા પેટાળમાં ફેંકી દઈશ કે છે તને. મોટા શું હઠ વ્યાદ નિવાર્યો, નીતિ માર્ગ તે વિચાર. તને ખબર નથી પડતી કે હું મોટો છું, તારે મને પ્રણામ કરવા જોઈએ, તારે મને વિવેકથી વંદન કરવા જોઈએ, મને સાહેબ સાહેબ કરવું જોઈએ, અને તું મારી સામે આમ કે તું તારીથી વાત કરે છે. 10મા ખંડથી સાગરનો મિજાજ બદલાય છે અને વહાણ પણ એની ધમકીને વશ થતો નથી અને જવાબ આપે છે કે હે સાગર, તે હંમેશા મારા છિદ્રો જ જોયા છે. પાણીનો આ ગુણ છે. પાણી જો કોઈ લાકડામાં નાનું કાણું હોય અને પાણીની રોજ છાલકો મારો તો ધીમે 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 કાણું મોટું થાય. એટલે કે છે કે તે હંમેશા મારા છિદ્રો, મારામાં રહેલા લાકડામાં રહેલા કાણા જ જોયા છે કે છે, અને મારા છિદ્રોને મારા કાણાને મોટા તે પાણીની છાલકો મારી મારીને કર્યા છે, એમાં મારો કોઈ વાંક નથી કે છે. પણ હવે તું ગમે તેમ કરીશ તોય મારો જૈન ધર્મ છે એ મારું રક્ષણ કરશે, અને જગતમાં હું તારી સાથે છું તો જ તારી કિંમત છે, બાકી તારી કિંમત પણ કોઈ ના ગણત. બાકી ઘણા તું છે ને, હું બાકી તારામાં ડૂબી જઈશ તો નીચે કાદવ થશે, અને કાદવ થશે તેમાંથી કમળ ખીલશે, પણ તારું કશું નહીં આવે. એટલે કે છે કે જેમ હંસ વિના સરોવર ન શોભે, ભમરા વિના કમળ ન શોભે, આંબા વિના કોયલ ન શોભે, એમ કે છે કે આ બંને જોડી ઈશ્વરે નિર્માણ કરેલી છે. એ સાથે હોય તો જ શોભે. રાજા અને પ્રજા સાથે નીકળે તો જ શોભે. એકલો રાજા પેલો ચામર લઈને આમ નીકળે તો કોણ બોલાવે ને? કોઈ ના શોભે કે છે. પ્રજા હોય તો જ રાજાનું સન્માન જળવાય. એટલે હું છું તો તારી કિંમત થાય છે, બાકી તારી કિંમત કોઈ દુનિયામાં કરે નહીં એમ કે છે. અને પક્ષીઓ, જંગલી પ્રાણીઓ થી જંગલ શોભે છે, નહીં તો જંગલ એકલું બેકાર લાગે પ્રાણીઓ પક્ષીઓ ના હોય તો. એટલે આપણે સાથે હોઈશું તો જ પરસ્પર તારી અને મારી બંનેની શોભા વધશે અને જગત આપણા ગુણગાન ગાશે. પણ તું એકલો અભિમાન કરીશ તો તને લોકો ફેંકી દેશે. આ સાંભળીને સાગર ગુસ્સે થાય છે અને કહે છે તું લાજ શરમ છોડીને મારી સામે બોલે છે? તને ખબર છે કે સ્વામી દ્રોહ, માલિકનો વિરોધ કરવાની શું સજા હોઈ શકે? એ હવે તને ખબર પડશે કે છે. 13મા ખંડથી સાગર ક્રોધિત બને છે અને વહાણને દુબાડી દેવા માટે પ્રયત્નો શરૂ કરે છે. વહાણ તૂટી જાય અને ડૂબી જાય માટે જોરદાર તોફાન કરે છે. પર્વતો પણ તોડી નાખે એવા ભયાનક મોજા ઉછાળે છે. જળ ભમરીઓ બેફામ બને છે. શિવનું ડમરું વાગે એમ મેઘ ગાજીને વિજરાળ ગર્જનાઓ કરે છે. વીજળીના કડાકાઓ થાય છે. સાગરની આવી તાકાતથી ધીમે ધીમે વહાણના પાટિયા ઢીલા થવા માંડે છે. પણ એમાં બેઠેલા કેટલાક જે ડરપોક લોકો હતા એ બધા ભગવાનને વિનંતી કરે, ભગવાન અમને બચાવી લો, ભગવાન અમને બચાવી લો, ભગવાન અમને બચાવી લો. પણ વહાણ કોઈથી ડરતું નથી. વહાણને હજુ એના ઈશ્વર પર, એને એના જૈન ધર્મ પર વિશ્વાસ છે. એટલે કે છે રે ઉત્પત્તિ રે પ્રલય પરિહૂતિ લોક હુઆ ભય ભ્રાંત. જે ડરપોક લોકો હતા બધા ડરવા માંડ્યા, જેને ભગવાનમાં શ્રદ્ધા નહોતી એવા. કાર રોવે તે ધીર તે ધ્રુત ધરી પરમેશ્વર સમ. પણ જે લોકોને ભગવાન પર વિશ્વાસ હતો એ લોકો અડગ હતા. એટલે વહાણ છે એ ધર્મ અને ભગવાન પર અડગ શ્રદ્ધા રાખીને એ સામે હજી દલીલો કરવાની ચાલુ રાખે છે. અને છેલ્લે સાગર પોતે પહોંચી વળતો નથી, એના પુત્રને બોલાવે છે. એનો પુત્ર જઈને પેલા વહાણને ધમકાવે છે કે એ વહાણ, તું મારા બાપાની શરણાગતિ લઈ લે, એમને પગે લાગી લે, નહીં તો કે છે મારા બાપા તને ઉલાડીને ફેંકી દેશે. સાગર એ તારો સાહેબ છે, આ દરિયો એ તારો માલિક છે, તારે એના શિષ્ય થઈને એના સેવક થઈને રહેવું જોઈએ.
ઉપરથી તું એની સાથે જેમ તેમ બોલે છે, પરંતુ વહાણ પોતાની ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધાને વળગી રહીને શરણાગતિ સ્વીકારતો નથી અને કહે છે કે તારો પિતા એ કે મારો બાપ કે મારો માલિક નથી, મારો સાહેબ નથી. મારો સાહેબ તો મારો પાર્શ્વનાથ પ્રભુ છે, મારો ઋષભદેવ છે. એ પરમેશ્વર જેવા રત્નોને છોડીને હું તારા જેવા પથરાનો હાથ ઝાલું કે છે? જેણે મને જીવન આપ્યું છે, જેણે મને જીવનમાં નીતિનો માર્ગ સમજાવ્યો છે, ડગલે ને પગલે મારા સંકટોમાંથી મને ઉગાર્યો છે, એવા પાર્શ્વ પ્રભુને ઋષભદેવને છોડીને એવા પથરાને પકડું કે છે, એની શરણાગતિ સ્વીકારું? એ શક્ય નથી કે છે. તારથી થાય કરી લેજે, મને ડૂબાડી દે. અને જેણે આપણને જન્મ આપીને મોટા કર્યા છે એની હું સેવા કરીશ, એની ભક્તિ કરીશ. એટલે અને આમે જેને 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 અભિમાન થયું છે આ પૃથ્વી ઉપર, એ ધનનું હોય, સત્તાનું હોય કે ગમે તે પ્રકારનું અભિમાન હોય, એને પરમેશ્વરે ક્યારેક તો રંક બનાવી જ દીધો છે, એને એના કર્મોનું ફળ આપી જ દીધું છે. એટલે તને મારો પરમેશ્વર તારી અભિમાનનું ફળ તને આપી દેશે, પણ હું તારાથી ડરવાનો નથી. અને છેલ્લે સાગરનો પુત્ર પણ કહે છે કે તું જતો રહે અને મારા બધા જ વિઘ્નો છે, મારા બધા જ સંકટો છે, એ મારો પાર્શ્વ પ્રભુ મારો ઋષભદેવ દૂર કરશે. અને ઈશ્વર પ્રત્યેની આવી અતૂટ શ્રદ્ધા કે જે કોઈ નહીં ભય મુજ પ્રભુ ચિત્ત વસોરી, મને ઈશ્વર સિવાય કોઈનો ભય નથી. હું ઈશ્વર સિવાયથી કોઈથી ડરતો નથી. જાઓ તુમ ઉદધી કુમાર, દરિયાના પુત્રને કહે છે, એ ઉદધી કુમાર તમે જતા રહો, આસ પુરાણ પ્રભુ પાસ, મારી બધી જ આશાઓ મારો પાર્શ્વ પ્રભુ પૂરી કરશે. હર્ષે વિઘ્નપતિ, મારા બધા જ સંકટો મારો ઋષભદેવ હરી લેશે. લસુ જગ વિવદ આરતી નહીં હરતી, હું કોઈની આરતી નહીં કરું આ બે પ્રભુઓ સિવાય. અને ઈશ્વર પ્રત્યેની પાર્શ્વનાથ પ્રભુ કે ઋષભદેવ પ્રત્યેની આવી અતૂટ શ્રદ્ધા જોઈ અને સ્વર્ગમાં રહેલા દેવો પણ ખુશ ખુશ થઈ જાય છે, રાજી થઈ જાય છે. અને બધા જ દેવો આકાશમાંથી પ્રસન્ન થઈને વિમાનમાંથી એની પર પુષ્પ વર્ષા કરે છે. અને દેવવાણી થાય છે કે વહાણ તું ધન્ય છે, તને આ સંસારના વૈભવની લાલચ નથી, તારી શ્રદ્ધા ધર્મમાં અને પાર્શ્વ પ્રભુમાં અડગ છે, સુખ દુઃખ બંનેમાં તું અડગ છે, સ્થિત પ્રજ્ઞ છે, અને તારા જેવું આ સંસારમાં બીજું કોઈ નથી. કે છે કે હરખ નહીં વૈભવ લહે, બહુ લક્ષ્મી આવી જાય, વૈભવ આવી જાય તો છકી નહીં જવું જોઈએ. સંકટો દુઃખ ને લગાર, દુઃખ આવે તો ડરી નહીં જવું જોઈએ. જેમ પેલો રણ મેદાનની અંદર પેલો શુરવીર અડગ હોય છે, એવા એ અડગ માણસો આ ધરતી પર કે છે બહુ ઓછા છે. અને એમાં વહાણ તારો સમાવેશ થાય છે અને ભગવાન એને તિલક કરીને એને વધાવે છે. અને મૂળ કથા વસ્તુ જે છે એ સમુદ્ર વહાણ કૃતિનો પૂર્ણ થાય છે. પણ પછી કેટલાક બે ખંડની અંદર કવિએ એવી વાત કરી છે કે પછી વહાણ જે છે એ ધીમે ધીમે દરિયા કાંઠે પહોંચે છે અને કાંઠે જે પેલા અંદર વહાણના મુસાફરો બેઠેલા છે એના સ્વજનો કાગ ડોળે પોતાના પ્રિયતમની, પોતાના લોકોની, સ્વજનોની રાહ જોઈને બેઠા છે. એ બધા એક સાથે ગળે મળે છે અને એકબીજાને પ્રેમથી ભેટે છે, હળે છે, મળે છે, આનંદ કરે છે. અને છેલ્લે કહે છે ઉદ્દેશ કે એ ઉપદેશ રચ્યો ભલો ગર્વહિત કાજ. આ એ ઉપદેશ માટે આ કાવ્યની રચના કરી છે કે માણસે કોઈ પણ પ્રકારનું અભિમાન કરવું જોઈએ નહીં. કોઈ પણ પ્રકારનું, ધનનું, લક્ષ્મીનું, જેને કહી શકાય, સત્તાનું, સંપત્તિનું, વિદ્યાનું, કોઈ પણ પ્રકારનું અભિમાન માણસે નહીં કરવું જોઈએ. નહીં તો આ સાગર, સમુદ્ર જેવી સ્થિતિ ભગવાન કરીને મૂકી દેશે એમ કે છે. એટલે આ સમગ્ર આખી રચના જોઈએ તો સરસ રીતે એની અંદર જુદી જુદી રીતે ગાઈ શકાય એવા રાગોનો પણ પ્રયોગ કર્યો છે. અને જેને કહીએ કે દલીલો છે સાગર અને વહાણ વચ્ચેની, એ જે દલીલો છે એની અંદર પણ કવિની કલ્પનાશીલતા ખૂબ સરસ રીતે ખીલી ઉઠી છે. એક જાત જાતની દલીલો સામ થાય છે, આપણને એમ થાય કે આવું પણ થાય, એવા પ્રકારની દલીલો સામ સામે કરે છે. અને એ રીતે આ એક ઉત્તમ કૃતિ બની છે. આ કૃતિનું એક સ્વતંત્ર સંપાદન થાય તો પણ અનેક લોકોને લાભ મળી શકે એવી છે. આભાર. અસ્તુ. ઋષિકેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન કે એમણે સમુદ્ર વહાણ સંવાદ એ કૃતિના
મર્મને ખૂબ સુંદર રીતે ઉગાડીને આપ્યો. એનું જે મંગલાચરણ છે ને, આ આખું કાવ્ય ઉપાધ્યાય યશો વિજયજીએ ઘોઘા બંદર રહીને રચ્યું છે. અને ઘોઘા બંદર રહીને રચ્યું છે એટલે ઘોઘાના નવખંડા પાર્શ્વનાથ ભગવાનનું એમને મંગલાચરણમાં બહુ સુંદર રીતે સ્મરણ કર્યું છે. જે પાર્શ્વનાથ ભગવાન નવખંડ છે અને છતાં પણ અખંડ છે. નવખંડ છતાં પણ અખંડ એટલે નવખંડા પાર્શ્વનાથ ભગવાનની કથા જે જાણતા હોય કે એમના શરીર પર 9 ભાગ પડ્યા હતા, પણ પછી દેવતાના સંકેત મુજબ એમને લાપસીમાં રાખ્યા અને પાછા અખંડ થયા. એટલે નવખંડ છતાં પણ અખંડ એ નવખંડા પાર્શ્વનાથ ભગવાનનું સ્મરણ ઘોઘા બંદરમાં ચોમાસું રહીને ત્યાં આગળ એમને જે એક જમાનામાં ઘોઘા એ બહુ ગાજતું બંદર હતું અને એ સમયે અનેક વહાણો ત્યાં આવતા અને જતા એ જોઈને એમણે જે હૃદયમાં આ કલ્પનાઓ સ્ફુરી એનું આ સમુદ્ર વહાણ સંવાદમાં આલેખન છે.